નમસ્તે. આજે આપણે પેટમાં દુખાવો થવાના કારણો અને તેને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું. પેટમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેના ઘણા અલગ-અલગ કારણો હોઈ શકે છે. ક્યારેક સામાન્ય ગેસ અથવા અપચનના કારણે દુખાવો થતો હોય છે, જ્યારે ક્યારેક તે ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. સૌથી પહેલા આપણે પેટમાં દુખાવો થવાના કારણો વિશે જાણીએ. અપચો. જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી ત્યારે પેટમાં ભારેપણું, દુખાવો, ડકાર અને અસ્વસ્થતા અનુભવાય છે. તેનું કારણ છે વધુ ખોરાક લેવો, તેલિયું અને મસાલેદાર ખોરાક લેવો, ઉતાવળમાં ખાવું અને અનિયમિત ભોજન કરવું. ગેસ અને એસિડિટી. પેટમાં વધુ ગેસ બનવાથી પેટ ફૂલવું, બળતરા અને દુખાવો થઈ શકે છે. તેનું કારણ ચણા, રાજમા જેવા ખોરાક, સોફ્ટ ડ્રિંક્સ, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાથી થતું હોય છે. કબજિયાત. મળ નિયમિત ન આવવાથી પેટમાં દુખાવો, પેટ ફૂલવું અને અસ્વસ્થતા થઈ શકે છે. તેનું મુખ્ય કારણ પાણી ઓછું પીવું, ફાઇબરની ઉણપ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, પેટ અથવા આંતરડાનો ચેપ, વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપને કારણે પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી અને તાવ આવી શકે છે. ફૂડ પોઈઝનિંગ. દૂષિત ખોરાક અથવા પાણી પીવાથી પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા થઈ શકે છે. અલ્સર. પેટ અથવા નાના આંતરડાની અંદર ઘા થવાથી બળતરા અને દુખાવો થાય છે, જેમ કે પેપ્ટિક અલ્સર ડિસીઝ. પિત્તાશયમાં પથરી. જમણા ઉપરના પેટમાં દુખાવો, ઉબકા અને ઉલટી થઈ શકે છે, જેમ કે ગોલસ્ટોન. કિડનીમાં પથરી. પેટ અથવા કમરના ભાગમાં તીવ્ર દુખાવો થઈ શકે છે, જેમ કે કિડની સ્ટોન. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS). આંતરડાની કાર્યક્ષમતામાં ફેરફાર થવાથી પેટમાં દુખાવો, કબજિયાત અથવા ઝાડા થઈ શકે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. પેટમાં દુખાવો દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું. પૂરતું પાણી પીવું જોઈએ. દિવસ દરમિયાન 2 થી 3 લીટર પાણી પીવાથી પાચન સુધરે છે અને કબજિયાત દૂર થાય છે. હળવો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેમ કે ખીચડી, દાળ, ભાત, સૂપ, દહીં અને ફળ. આદુનો ઉપયોગ કરવો જોઈએ. આદુ પાચન સુધારવામાં અને ગેસ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. વરિયાળી અને જીરું. ભોજન પછી વરિયાળી અથવા જીરું લેવાથી ગેસ અને અપચામાં રાહત મળતી હોય છે. ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પાચન ક્રિયાને સહાય કરે છે અને પેટની અસ્વસ્થતાને ઘટાડે છે. નિયમિત કસરત કરવી જોઈએ. દરરોજ 20 થી 30 મિનિટ ચાલવાથી પાચન સુધરે છે અને ગેસ, કબજિયાતમાં રાહત મળતી હોય છે. તણાવ ઓછો કરવો જોઈએ. તણાવ પણ પેટના દુખાવાનું કારણ બની શકે છે. યોગ અને ધ્યાન મદદરૂપ બની શકે છે. શું ન કરવું જોઈએ? વધુ તેલિયું અને મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ. બહારનું અને અશુદ્ધ ખાવાનું ન લેવું જોઈએ. વધુ ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સ ન પીવા જોઈએ. લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવું જોઈએ.